નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે દાંત સંબંધી અનેક તકલીફો થાય તો એને આપણે કઈ રીતના દૂર કરી શકીએ એના વિશે વાત કરીશું. તો ઘણી વખત આપણે જાણીએ પણ છીએ અને આપણે પોતાને પ્રેક્ટિકલ અનુભવ પણ થાય છે કે મિત્રો ઘણી વખત દાંત આપણે તૂટી જતા હોય છે. એ દાંતની જે ઉપરનું જે લેયર હોય છે ઘણી વખત તૂટી જતું હોય છે, દાંત નાના થઈ જતો હોય છે, દાંતની બંને વચ્ચે ગેપ બની જતી હોય છે. દાંત ઉપર આપણે ઘણી વખત જોઈએ છે કે પીળાશ આપણને જોવા મળે છે, દાંતનો દુખાવો થાય, દાંત હલતા હોય, અનેક જાતની દાંત સંબંધી તકલીફો થઈ રહી છે. ઘણી વખત આપણે પાણી પીએ, ઠંડુ પાણી પીએ, ગરમ પાણી પીએ તો પણ આપણે દાંતની અંદર એકદમ ઝણઝણાટી થતી હોય છે. ઘણી વખત આપણે પ્રેક્ટિકલ અનુભવ પણ કરીએ છીએ કે આઈસ્ક્રીમ ખાઈએ અથવા તો ઠંડુ પીણું આપણે લઈએ તો દાંતની અંદર જેવું એ ટચ થાય એટલે દાંતની અંદર એકદમ ઝણઝણાટી થતી હોય છે. તો એવી બધી જે સમસ્યાઓ થઈ રહી છે એ બધી તમામ સમસ્યા આપણે કઈ રીતના દૂર કરી શકીએ એના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું. તો તમે ઘરે બેઠા જ એક ટૂથપેસ્ટ સમજી લો, એ તમે ઘરે બનાવી અને તમે એનો જો ઉપયોગ કરશો તો તમને દાંત તૂટતા હોય, દાંત હલી જતા હોય, દાંત ઉપર પીળાશ થઈ ગઈ હોય, દાંત દુખતા હોય, પેડામાંથી લોહી નીકળતું હોય, ઝણઝણાટી થતી હોય, એ તમામ સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકશો. તો હવે શરૂઆત કરીએ. અને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ટિપ્સ તમને ચોક્કસપણે મળતી રહેશે. તો હવે શરૂઆત કરીએ કે એ કઈ રીતના આપણે બનાવી શકીએ. તો એની અંદર સૌથી પહેલાં શું આપણે ફટકડી લેવાની, બરાબર છે. ફટકડી તો આપ સૌ જાણો જ છો. ફટકડી લેવાની. બીજા નંબરે છે મેં તો સિંધો મીઠું, બરાબર છે. અને ત્રીજા નંબરે આપણે સોડા, બરાબર છે. આપણે ખાવાના સોડા વાપરીએ ને એ સોડા લેવાના. અને ચોથા નંબરનું છે મિત્રો તમારે લીમડાના પાનનો પાવડર, બરાબર છે, એ તમે એડ કરી શકો. એટલી વસ્તુ આપણે લેવાની. સૌથી પહેલાં ફટકડી, સિંધો મીઠું, સોડા અને લીમડાના પાનનો પાવડર, આ 4 વસ્તુ તમારે લેવાની એકદમ સરખા ભાગે. તમે 100 ગ્રામ લેવો તો તમામ 100 ગ્રામ તમારે લેવાની, અથવા તો 50 ગ્રામ લો તો 50 ગ્રામ બધી આપણે 4 વસ્તુ આપણે લેવાની. એને મિક્સ કરી દો અને એનો પાવડર બનાવો. પાવડર બને કમ્પ્લીટ એ કોઈ કાચની બોટલની અંદર તમે ભરી રાખો અને તમે નિરંતર જો એનો ઉપયોગ કરશો તો તમને 100% તમને ફાયદો થશે. તો એનો ઉપયોગ કઈ રીતના કરવાનો એ બરાબર સમજી લેજો. તમે અઠવાડિયાની અંદર 2 થી 3 દિવસ એનો જો ઉપયોગ કરશો તો તમને ખૂબ ફાયદો થશે. અથવા તો એની સાથે તમે સાંજે સૂતી વખતે, જમ્યા બાદ સૂવાનો ટાઈમ થાય ત્યારે તમે એ પાવડર લો, બ્રશ ઉપર એને મૂકી રાખો અને ત્યારબાદ તમે આ રીતે તમે ઘસવાનું ચાલુ કરી દો તો તમને ખૂબ ફાયદો થશે. દાંત ઉપર જે પીળાશનો જો ભાગ છે એ પણ ધીરે ધીરે કરીને દૂર થઈ જશે. દાંતની અંદર ઝણઝણાટી થાય છે એ પણ ઓછી થઈ જશે. દાંત હલતા હોય, તૂટી જતા હોય, દુખાવો થતો હોય, અનેક સમસ્યાઓની અંદરથી તમને એમાંથી તમે છુટકારો મેળવી શકશો. પણ એ પાવડર બનાવતા પહેલાં ખાસ એટલું યાદ રાખજો કે સરખા ભાગે આપણે લેવાની. 50 ગ્રામ લો તો 50 ગ્રામ 4 જે છે એનો સરખા ભાગે આપણે પાવડર લેવાનો અને એને મિક્સ કરી દો, બરાબર છે. ફટકડીનો પાવડર બનાવી દો, સિંધો મીઠુંનો પાવડર બનાવી દો, સોડા એને પણ પાવડર સમાન તમે બનાવી દો અને લીમડાના પાનનો પાવડર એ પણ તમે સરખા ભાગે નાખી દો અને તમે એ 4 એક સાથે તમે એને મિક્સ કરી અને તમે એને આ રીતે તમે આંગળી પર પણ તમે રાખી અને ઘસી શકો તો પણ તમને ખૂબ ફાયદો જોવા મળી શકશે. તો અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે દાંત સંબંધી અનેક તકલીફ થઈ રહી છે. દાંતની અંદરની તરફ આપણે કાળાશ પડતો ભાગ પણ જોવા મળી શકે, દાંત તૂટી જતા હોય, તો એ બધી સમસ્યાઓ થઈ રહી છે મિત્રો. ઘણી વખત આપણે કોઈક જમરૂખ ચાવી અને જમરૂખના બીજ દાંતની અંદર ફસાઈ જાય તો જલ્દી નીકળતા પણ નથી. તો એની સાથે આપણે ઘણી એવી તકલીફો થઈ રહી છે મિત્રો. દાંત એકદમ પોલા થઈ જાય, એની જે મજબૂતાઈ છે મિત્રો એ ઓછી થઈ જાય. આપણે એનું કારણ શું કે આપણે કન્ટિન્યુ આપણે બ્રશ કરતા રહીએ છીએ મિત્રો, અનેક જાતના કોલગેટો વાપરીએ છીએ તો દાંતની ઉપર જે લેયર હોય છે ને મિત્રો એ ઘસાઈ જાય. બ્રશથી આપણે ઘસીને એ લેયર ધીરે ધીરે કરીને આપણે દાંતની ઉપરનું જે લેયર છે એ ઓછું થઈ જાય. એટલે આપણે ઘણી વખત આઈસ્ક્રીમ ખાઈએ, ઠંડા પીણા પીએ એટલે આપણે એકદમ ઝણઝણાટી થતી હોય છે. એનું કારણ જ એ છે મિત્રો.
તો બને ત્યાં સુધી આપણે આયુર્વેદિક 2 થી 3 એવા દાંતણ પણ છે, એનો પણ એક વિડીયો કમ્પ્લીટ બનાવેલો છે, એ પણ તમે જોઈ લેજો. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. એક તો છે મિત્રો વરની વળવાઈનું દાંતણ અને બીજા નંબર છે બાવનું દાંતણ. એ જો તમે કરશો એટલે તમને દાંતની જણજણાટી આ તે બધી સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકશો. અને એ બધી ઝંઝટ તો તમારે ના કરવી હોય તો તમે આ ઘરે બેઠા જ એક મિક્સ પાવડર તમે બનાવી દો, ટૂથપેસ્ટ પાવડર બનાવી દો, અને તમે એનું જો નિરંતર જો દાંત સંબંધી તકલીફ થઈ રહી તો એના માટે જો પ્રયોગ કરશો તો ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની હતી કે દાંત ઉપર પીડાશ પડી જતું હોય, દાંત તૂટી જતા હલતા હોય, દુખાવો થતો હોય, ઘણી વખત જણજણાટી, આ બધી સમસ્યામાંથી જો છુટકારો મેળવવો હોય તો મિત્રો ચોક્કસપણે તમે આ પ્રયોગ કરજો. જે તમને કોઈ આડઅસર પણ થશે નહીં. ખૂબ સાદો અને સિમ્પલ અને સરળ ઉપાય છે મિત્રો, દાંતને સંબંધી અનેક સમસ્યામાંથી આપણે છુટકારો મેળવવો હોય તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો. અને મિત્રો ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને સાથે તમારે આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો ચોક્કસ આયુર્વેદના નિયમો, આયુર્વેદિક ઔષધિ વિશે જો માહિતી મેળવવી હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને સાથે મિત્રો તમારે બને ત્યાં સુધી કોઈ જબરજસ્તી નથી, તો તમે આયુર્વેદ સાથે ચોક્કસપણે જોડાઈ જાઓ, જેથી કરીને આપણે આપણા શરીરને સુરક્ષિત રાખી શકીએ. કેમ કે અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણે ભોજનની અંદર, શાકભાજીની અંદર અનેક જાતની તકલીફો વધી રહી છે. કેમ કે એની અંદર અનેક પ્રકારના કેમિકલયુક્ત ખાતરનો ઉપયોગ થઈ રહ્યો છે. તો એથી આપણા શરીરની અંદર એ બધું આપણે ભોજન લઈએ, એ કેમિકલ આપણા શરીરની અંદર જઈને ધીરે ધીરે આપણા શરીરને એકદમ ખોખલું બનાવી નાખે, એટલે આપણે અનેક બીમારીનો ભોગ બની રહ્યા છીએ. તો એની કમ્પેરમાં આપણે જો આયુર્વેદના નિયમો જો અપનાવીએ તો એ નિયમોને અનુરૂપ જો આપણે જીવનશૈલી, આપણું ભોજન લઈએ તો આપણું શરીર એકદમ સુરક્ષિત પણ રાખી શકીએ. તો બને ત્યાં સુધી આપણે સૌએ આયુર્વેદ સાથે જોડાઈએ. આયુર્વેદના નિયમો, આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી અને જ્ઞાન હોવું જરૂર પડશે, જેથી કરીને આપણે નાની મોટી બીમારીઓથી આપણે એને આવતા પ્રવેશી પણ ના શકીએ આપણા શરીરની અંદર. આપણે શરીર એ બીમારીઓ સામે ટકી શકે, લડત આપી શકે એવું મજબૂત શરીર આપણે બનાવવું પણ જરૂરી છે મિત્રો. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળી કોઈ બીજા વિડીયો સાથે, ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.